નમસ્કાર, કલમ યુદ્ધ સમાચારની સાથે હું છું આપની સાથે પાયલ બામભણિયા। તો જોઈએ આજના મહત્વના સમાચારમાં। રાજકોટ જિલ્લાના ધોરાજીના વાડોદર ગામે વરસાદી પાણીમાં ગરકાવ થતા યુવાનનું મોત નીપજેલ। આજરોજ બપોર બાદ અચાનક ધોરાજી અને ગ્રામ્ય પંથકમાં ધોધમાર વરસાદ પડેલ છે, ત્યારે વાડોદરામાં રહેતો ભરતભાઈ પરબતભાઈ પરમાર ઉંમર 36, 5 સંતાનોનો પિતાનું વાડોદરામાં ધોધમાર વરસાદ પડ્યો અને ખેતમજૂરીના કામ કરી પરત ફરતી વેળાએ અચાનક ઉપરવાસમાં ધોધમાર વરસાદ પડતા વોકડામાં ફૂલ પાણી આવી ગયેલ હોય અને વાડોદરાના ભરતભાઈ પરમારનું પાણીના વીણમાં ડૂબી જતા મોત નીપજે। મૃતકનો મૃતદેહ માટે ધોરાજી સરકારી હોસ્પિટલ પીએમ માટે ખસેડાયો। સંવાદદાતા જયંત વિજુડા, કલમ યુદ્ધ સમાચાર, ધોરાજી। મારું નામ રસિકભાઈ ધનાભાઈ પરમાર, હાલ હું વાડોદરનો સરપંચ છું। અમારા ગામમાં 4:30 વાગ્યે ધોધમાર વરસાદ પડતા વાડીએથી પરત ફરતા અમારા ખેતમજૂર શ્રી ભરતભાઈ પરબતભાઈ પરમાર ધોધમાર વરસાદના કારણે સેલામાં તણાઈ જઈને મૃત્યુ પામેલા છે। એમના સંતાન 4 દીકરીઓ અને 1 દીકરો છે। શું આવા ક્યાં તમે લઈ આવ્યા? અત્યારે ધોરાજી સિવિલ હોસ્પિટલમાં પીએમ ખાતે લઈ આવેલા છે। સરકાર પાસે શું માંગણી છે? સરકાર પાસે એ જ માંગણી છે અમારી કે આ 5 સંતાનોની નિભાવણી માટે કાંઈક સરકાર રાહત આપે।